તો અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક એરપોર્ટ ખાતે ડેપ્યુટી સીએમની અધ્યક્ષતામાં બેઠક મળી છે। તાત્કાલિક બેઠકમાં ડીજીપી આઈબીના વડા આરસીપી હાજર। ભાવનગરની ઘટના અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ત્વરિત રીતે બેઠક એરપોર્ટ ખાતે તાત્કાલિક બેઠક યોજી। ભાવનગરની ઘટના અંગે પણ તેઓએ બેઠકમાં ચર્ચા થઈ હોવાની હાલ માહિતી સામે આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આ મોટી બેઠક એરપોર્ટ ખાતે તાત્કાલિક બેઠક કરી। ઓનલાઈન પર સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, જે ડેપ્યુટી સીએમએ સૌથી મહત્વની બેઠકો યોજી છે પોલીસ વડાઓ સાથે અને ખાસ ભાવનગરની ઘટનાઓની પણ વાત કરવામાં આવી છે। મિત્તલ, જો વાત કરવામાં આવે તો ગઈકાલ મોડી રાત્રે ડેપ્યુટી સીએમ જે છે એ અમદાવાદ ખાતે પહોંચતા સૌથી પહેલા જે છે એ એમણે એક મુલાકાત યોજી હતી। ગુજસેલ ખાતે મુલાકાત યોજી હતી, જેની અંદર લો એન્ડ ઓર્ડરના એડિશનલ ડીજીપી, ત્યારબાદ જે છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર, ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ જે છે એ હાજર રહ્યા હતા અને રાજ્યની અંદર કાયદો વ્યવસ્થા અને દારૂ અને ડ્રગ્સને લઈને જે છે એ એક્શન પ્લાન બનાવવા અને એની પર કામગીરી કરવા માટેનું સૂચન કરવામાં આવેલું હતું। અત્યારે પ્રમાણે જે પ્રમાણે માહિતી મળી જે પ્રમાણે અને જે પ્રમાણે ભાવનગરની અંદર જે દુઃખદ ઘટના બની છે તેને લઈને પણ ચર્ચા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। બિલકુલ ઉદય, આભાર માહિતી બદલ। તો ચર્ચા રહ્યું છે કે આ ઘટનાની પણ વાતચીત કરવામાં આવી હોઈ શકે, કડક આદેશ તો આ ઘટનાને લઈને આપવામાં આવ્યા જ છે।